સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ ટ્રાફિક પોલીસ જાગી છે। વાત સુરતની કરી રહ્યા છે કે જ્યાં ડમ્પર ચાલકે બાળકને અડફેટે લીધાનો અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો હતો અને આ અહેવાલ બાદ ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે। નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા પોલીસના વાહનો ટોઈંગ કર્યા। પોલીસ જવાનોએ જ નો પાર્કિંગમાં વાહનો પાર્ક કર્યા અને ટ્રાફિક ક્રેનની મદદથી પોલીસના વાહનો કરવામાં આવ્યા ટો। ઇન્ડોર સ્ટેડિયમની બહાર પાર્ક કર્યા હતા વાહનો। અમદાવાદના 74 ટ્રાફિક સિગ્નલની કાયાપલટ થશે। મનપા અને પોલીસ વિભાગ કરશે સિગ્નલોની કાયાપલટ। સિગ્નલ ડિવાઇડર વોકવે સહિતમાં થશે કાયાપલટ। 2 તબક્કામાં નવીનીકરણની કામગીરી થશે। પ્રથમ તબક્કામાં 29 સિગ્નલનું થશે નવીનીકરણ, તો બીજા તબક્કામાં 45 સિગ્નલનું થશે નવીનીકરણ। 7 કરોડના ખર્ચે થશે નવીનીકરણ। સિગ્નલોને લઈને આ ટેન્ડર 2 વાર આપણે પાડેલું હતું। આ ટેન્ડર એઆરસી ટેન્ડર છે, એની અંદર આપણે સિવિલ વર્ક, ફૂટપાથ, રેલિંગ, આઇલેન્ડ એ બધું આપણે ટ્રાફિક સિગ્નલમાં ડેવલપ કરીશું અને આવરી લેવા પ્રાથમિક તબક્કામાં સર્વે પ્રમાણે 29 જંકશનો આવરી લીધા છે। બીજા તબક્કામાં 45 જંકશનો આપણે લઈશું। ભાવનગરના મહુવા તાલુકા સેવા સદનમાં સર્વર બંધ થતાં ઈ-કેવાયસીની કામગીરી ખોરવાતા લાભાર્થીઓને લાંબી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવી રહ્યો છે। સર્વર ખોટકાતા સવારથી જ અરજદારોને ધક્કો પડે છે। વધુ ભીડના કારણે એક દિવસમાં વારો પણ આવતો નથી। લાભાર્થીઓને હાલાકી ન પડે માટે અન્ય જગ્યાએ પણ આધાર સેન્ટર શરૂ કરવામાં આવે તેવી હાલ માંગ ઉઠી રહી છે। દિવસથી હું અહીંયા ધક્કા ખાઉં છું કચેરીમાં। કોઈ જાતમાં લેનમાં જ વારો ઊભો રહેવાનું, કાંઈ ખાવા પીવાનું નહીં, ભૂખા દરસા ઊભા રહ્યો। નાના છોકરાથી માંડીને બધા ઘડિયા મોટા બધા ઊભા રહી છે અને અહીંયા હેરાન જ કરે કે સર્વર ડાઉન છે, આ ડાઉન છે એમ કરી જવાબ આપીને આપણને કાઢી મેકે। કોઈ જાતની કામગીરી સરખી છે નહીં। 250થી માણસો હશે, બધું હેરાન જ થાય છે। 3-3, 4-4, 5-5 કલાક એક દર ઊભું રહે। આની માટે બીજી કચેરી કરો, કંઈક સુવિધા કરો। કેરની કામગીરી કરાવવા માટે આવેલો છું તો આ મારે 5નો ધક્કો છે પણ હજી કોઈ કાર્ય થયેલું નથી। અમારે મહુવા તાલુકામાં 1.5 લાખ જેટલા રેશન કાર્ડ હાલ હયાત છે અને એમાં 5 લાખ જેવા મેમ્બરો છે અને તેમનું કેવાયસીનું અત્યારે કામગીરી શરૂ છે। હાલ અમે દરેક ગામે કેમ્પથી કેવાયસી કરાવીએ છીએ। જ્યાં ગામડે વીસી દ્વારા કેવાયસીની કામગીરી ચાલુ છે। આદિવાસી બાળકોની સ્કોલરશીપ પર કાપનો વિવાદ સર્જાયો છે। કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીની આ પ્રતિક્રિયા। કોંગ્રેસ સરકાર વખતે આદિવાસીઓને લાભ મળતા હતા, ભાજપ સરકાર આદિવાસીઓના લાભ બંધ કરવા માંગે છે એવું નિવેદન આપ્યું। તેમણે વધુમાં કહ્યું કે આદિવાસીઓને મળતા લાભો પર ભાજપ કાતર ચલાવે છે। સરકારી નિયમ પ્રમાણે આદિવાસીઓને લાભો નથી મળતા। આદિવાસી સમાજ માટે આંદોલન કરાશે। ગરીબોની અંદર ગરીબ અને આદિવાસી ગામડામાં જે દીકરા દીકરીઓ જે ભણે છે એમને અલગ અલગ હેતુએ જે શિક્ષણ મેળવવા બાબતની અંદર જે સ્કોલરશીપ મળતી હતી, આજે તાજેતર એવો પુરાવો કંઈ બતાવે છે કે આ સરકાર આદિવાસીઓ પર કાતર ચલાવીને કઈ રીતે આદિવાસી દીકરા દીકરીઓને હેરાન કરવા અને કઈ રીતે પછાત રાખવા એક જાતનું ષડયંત્ર છે। સરકારી યોજનાઓ જાણે કે ભ્રષ્ટાચાર માટે જ ચાલતી હોય એવું લાગી રહ્યું છે। સરકારી યોજનાઓ હેઠળ કેવી રીતે કટકી થાય છે તેનો વધુ એક નમૂનો ડભોઈ તાલુકામાં જોવા મળ્યો, જ્યાં ગુજરાત પેટર્ન યોજના હેઠળ જુદા જુદા આદિવાસી વિસ્તાર માટે છેલ્લા 2 વર્ષમાં 1 કરોડ 20 લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી, જેનું સંચાલન ડભોઈ ન્યાય સમિતિ ચેરમેન અને તાલુકા પ્રમુખ કરે છે। આ યોજના હેઠળ સાથોડ નવી વસાહતમાં પ્રાથમિક શાળામાં કમ્પાઉન્ડ વોલનું કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરે સારી જ દિવાલ હોવા છતાં તેને તોડી દીધી અને જૂની ઈંટોને સાફ કરી ફરી દિવાલ ઊભી કરી દીધી, જેમાં ન તો પાયાનું કામ કરવામાં આવ્યું કે ના ક્યાંય પણ લોખંડના સળિયા વાપર્યા। માત્ર દેખાવા પૂરતું કામ કરી દીધું અને તે પણ નબળી ગુણવત્તાનું। સંદેશ ન્યૂઝ દ્વારા આ ભ્રષ્ટાચારની પોલ ખોલવામાં આવી છે। સ્થાનિકોનું પણ કહેવું છે કે આવી દિવાલ બાળકો માટે જોખમી છે। તંત્રએ આ જોખમી દિવાલ તોડી નવી બનાવવી જોઈએ અને ભ્રષ્ટાચાર કરનાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ। ત્યારે જોવાનું રહેશે કે જવાબદારો સામે ક્યારે કાર્યવાહી થાય છે। દર ગ્રાન્ટ
મને ક્યાંથી આવી એ પણ ખબર નથી. એટીવીટીની છે કે શું છે, નાનો બારોબાર કોન્ટ્રાક્ટ આપેલો છે, મારા પાસે આના કોઈ ડોક્યુમેન્ટ આવેલ નથી. તો તમે કામ મજૂરોને પાણીને ચા પીવડાવવા આવતા હતા? એ મારે જોવાનું નથી, મારે ખાલી એમને પાણી પ્રોવાઈડ કરવું હતું એટલે પાણી એટલે પ્રોવાઈડ. બાળકોને આ દિવાલ પડી જાય અને કોઈ મરી જશે, જવાબદારી કોણ લેશે? ટેકનિકલ એન્જિનિયર આવીને ચેક કરીને જશે ત્યારે એમને રિપોર્ટ આપશે. શું નામ તમારું? કલ્પેશ શાહ. અત્યારે જે કામ દેખાય છે હવે ટેકનિકલ એન્જિનિયર આવીને જોશે ને. એટલે તમને કોઈ બાબતની જાણ કોઈ નથી? બાબતની જાણ જ નથી. આ તમારી પ્રીમાઇસીસ જે શાળા છે તેન તલાવની છે, પણ મારા પ્રીમાઇસીસમાં કોને ગ્રાન્ટ આપી, કઈ રીતે ગ્રાન્ટ કામ આવી કેવું છે, થયું છે બરાબર છે. કામ મને જે બતાવ્યું છે એ મેં જોયું છે, હા તો કેવું છે કામ? પણ અમે શિક્ષક છે, એન્જિનિયર નથી. પણ કેવું છે મટીરિયલ બરાબર છે, એટલે એન્જિનિયર હોય તો અમે પણ એવું નથી, તમે આ કોલમ કેવું છે? ઉપર માર્યા છે, મટીરિયલ કેવું? જૂની ઈંટો નહીં વાપરી? જૂની ઈંટો આમાં નથી વપરાઈ, ત્યાં નીચે બીમ ખેંચવા માટે વપરાઈ હતી. ડભોઈ તાલુકામાં 1 કરોડ ને 20 લાખ રૂપિયા છેલ્લા 2 વર્ષમાં આવ્યા છે. આદિવાસી વિસ્તારની આ ગ્રાન્ટ હોય છે, પરંતુ અહીંયા ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે. હાલ સંદેશ ન્યૂઝ ઉપસ્થિત છે ડભોઈ તાલુકાના તેન તલાવ સાઠોદ વસાહતની પ્રાથમિક શાળામાં, કે જ્યાં કમ્પાઉન્ડ વોલમાં મસમોટો ભ્રષ્ટાચાર થયો છે. અહીંયા જે એસ્ટિમેટ બનાવવામાં આવ્યું છે તેના પ્રમાણે અહીંયા કામ કરવામાં નથી આવ્યું. સ્ટીલ તો દૂર દૂર સુધી જોવા નથી મળતું, પરંતુ નવાઈની વાત એ છે કે અનેક શાળાઓમાં ડભોઈ તાલુકાની આ કમ્પાઉન્ડ છે તેમાં તકલાદી મટીરિયલ જેમાં કે કપચી અને ઈંટો સાવ તકલાદી વાપરવામાં આવી છે અને જૂની વાપરવામાં આવી છે. સળિયા તો દૂર દૂર સુધી કોલમમાં પણ નથી દેખાતા અને બીમમાં પણ નથી દેખાતા. અહીંના ગ્રામજનો છે તે આપણી સાથે અહીંયા જોડાયા છે. તદ્દન થર્ડ ક્લાસ કામ થયેલું છે. ઈંટો બધી જૂની છે, જૂના પાયા પરથી જ ઉપર લઈ લીધું, અંદર ખાડાનું ફૂટિંગ બૂટિંગ કશું કર્યું નહીં, કે નહીં સળી નાખી, કશું નહીં. અને હવે આ પડી જાય તેની ઉપરથી લીધેલી, પડી જાય તેની જવાબદારી કોણ લે? અને કોઈ શિક્ષકો કોઈ કાળજી લેતા નહીં. અહીં એ લોકો શિક્ષકો એવું કહે છે કે આ અમને ખબર નથી બનાવવા માટે, એમ કે બરાબર આ બોગસમાં કહેવાય ને. હતો અને આ ઈંટ પણ જૂની વાપરી છે, અંદર સળિયા બી નહીં નાખેલા અને આ પીંટ પણ નહીં કરેલી. શિક્ષકને પ્રિન્સિપાલને બધું આ જોવું જોઈએ ને. આ કાચો માલ વાપર્યો છે, કાચો માલનો હાલે એટલે હે ને આ બધું તોડી નાખો, નવેસરથી નવું બનાવો. આ કાચો માલ ને કાલ ઉથી પડી જાય, કોણ જવાબદારી લેશે? પ્રિન્સિપાલ તો છૂટી જાય, બીજું કોણ લે? કઈ બધા વાડીમાંથી આવે અહીંયા જોવા કે છોકરા હમણાં સુરક્ષિત છે ને નથી? સરકારને કેવું છે કે આ બધું ફરીથી તોડીને પાછું નવેસરથી બનાવો. તદ્દન ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તો શું તાલુકા પંચાયત વિભાગ તરફથી કોઈ સુપરવિઝન કરવા આવ્યું કે નથી, કેમ તે પણ અહીંયા મોટો સવાલ છે. લોકો અહીંયા પોતાના બાળકોની સુરક્ષા માટે સવાલ ઊભા કરી રહ્યા છે. તો આવા ભ્રષ્ટાચારથી કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાશે કે કેમ, એ પણ એક મોટો સવાલ છે. ડભોઈથી કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા. રાજકોટ મનપાએ ભર શિયાળે નર્મદા નીરની માંગ કરી. 2500 MCFથી પાણી આપવા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરાઈ છે. જાન્યુઆરીમાં આજી, માર્ચમાં ન્યારી ડેમનો જથ્થો પૂર્ણ થશે. સાવચેતીના ભાગરૂપે અત્યારથી પાણી માટે માંગ કરાઈ છે, ત્યારે હાલ ડેમમાં પાણીનો પૂરતો જથ્થો. હાલ પાણીની કોઈ ઇમરજન્સી સ્થિતિ હોય કે પાણીની કોઈ સમસ્યા હોય એવું નથી. અત્યારે જો કોઈ પાણી ન આપવામાં આવે તો પણ આવતા વર્ષના જાન્યુઆરી અને માર્ચ સુધી અમે આ જળાશયોમાંથી પાણી લઈ શકીએ છીએ. પરંતુ સાવચેતીના ભાગરૂપે અમને પત્ર લખીને જેટલી રિક્વાયરમેન્ટ છે એ રાજ્ય સરકારને વિનંતી કરી છે કે જો સમયસર આ પાણી અમને આપી દેવામાં આવે તો આવતા વર્ષે જો રિપેરના કામ છે જ્યારે ચાલતા હોય તો એમાં કોઈ પ્રોબ્લેમ જે રાજકોટવાસીઓ છે એમને ના આવે. વડોદરામાં એકતાનગરના સ્થાનિકોને કાળા પાણીની સજા મળતી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે નળ ખોલતા જ આવે છે કાળા કલરનું દૂષિત પાણી. 6 મહિનાથી ડ્રેનેજ મિશ્રિત પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક રજૂઆતો કરી છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું. દૂષિત પાણી ક્યાંથી આવે છે તે ફોલ્ટ શોધવામાં તંત્ર નિષ્ફળ છે. ડેપ્યુટી એન્જિનિયર યોગેશ વસાવાએ કરી કબૂલાત, પ્રયાસ છતાં ફોલ્ટ નથી પકડાતો. અને તેમણે વધુમાં એમ પણ કહ્યું કે લોકોના મકાનો નીચેથી પણ ડ્રેનેજ લાઇન જાય છે. માસ કન્ટામિશનના કારણે કાળું પાણી આવે છે, ત્યારે ઝડપી નિકાલ લાવવા પ્રયાસો ચાલી રહ્યા હોવાની વાત એન્જિનિયરે કરી. છાણી વિસ્તારના એકતાનગરના નાગરિકો કાળા પાણીની સજા જાણે ભોગવી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે. આપણે આ પાણી બતાવીએ બોટલમાં. આ પ્રકારનું પીવાનું પાણી નળમાંથી આવે છે. છેલ્લા 6 મહિનાથી સમસ્યા છે. સ્થાનિક તમામ સ્તરે રજૂઆત કરી છે, કોઈ નિરાકરણ આવતું નથી. લોકો
આ કેટલા સમયથી આ સમસ્યા છે? આ લગભગ 6 મહિનાથી આવી તકલીફ છે. પાણી આ 6 મહિનાથી આ જ પાણી આવે છે, આવું જ ના યુઝ કરાય ના પીવા માટે કશા માટે મતલબ યુઝ નહીં. અને આ છોકરીને છે લગભગ 1 મહિનામાં મેં 4 વાર એને એડમિટ કરી છે. શું થઈ જાય છે એને છે ને ઝાડા, ઉલટી અને વોમિટ. આ નળમાંથી જ આવે છે. દેખો આ રિસ્ટર આ બતાવું મેં તમને. આ નળમાં પાણી નીકળે છે, ગટરનું જ છે, નકરી ગટર જ ગંધાય છે. આમાં પીવાના બદલે ગટરનું જ પાણી આવે છે. મેં તમને એક બીજો બી મારો વિડીયો બતાવું. રજૂઆત કરેલી છે બધે? હા, બધા કમ્પ્લેન તો કરેલી છે, પણ હજુ કંઈ ફરક નહીં પડ્યો હજુ. આ દેખો આ વિડીયો છે બીજો. આ તગારામાં દેખો કાળું પાણી છે ગટરનું. 6 મહિનાથી જ આવે છે અને ફરિયાદ આપે તો કોઈ જોવાય નહીં આવતું ને કશું નહીં. અને ખાલી કહેશે આવીશું કહે છે ખરા. अर्जी करी ना हमने तो हम यहाँ आके ना हमारी मोटर ले गए ना ऊपर के माले में हम पानी के साथ चढ़ा. देखो मेरी सास को दिखता नहीं है, पानी भरने की पोजीशन में है. એટલે રજૂઆત કરો તો ઉપરથી મોટરો કાઢી हाँ मोटरों काढ. સેન્ટરમાં એ લોકોને નવી લાઈન નાખી આપવી જોઈએ. આ જ્યારે ત્યારે આ વસાહત છે, ગરીબ લોકો છે, સ્લમ વિસ્તાર છે, અને સ્લમ વિસ્તારના કારણે આવો પરિસ્થિતિ થતું હોય, પણ એનું નિરાકરણ લાવવાની જવાબદારી એ લોકોની છે. આ લોકો રજૂઆત કરે છે તો એમની પાણીની મોટરો જે ઉપર ચડાવવાની છે એ મોટરો પણ કાઢીને લઈ ગયા છે આ લોકો. કેમેરા પર્સન નિકેશ વોડલ સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. મહેસાણાના ધોળાસણ ગામમાં છેલ્લા 3 વર્ષથી પાણીની ટાંકીની છત તૂટી ગઈ છે, જેના કારણે ટાંકીમાં પક્ષીઓના મળ અને મરેલા પક્ષીઓ પડે છે, તો ગ્રામજનો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. અંદાજે 50,000 લીટર કેપેસિટીના પાણીના ટાંકાની હાલત ખખડધજ જોવા મળી રહી છે. સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ, છતાં કોઈ સાંભળતું નથી, જેને લઈને વહેલી તકે નિરાકરણ આવે એવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે. અમારા છેલ્લા 3-4 વર્ષથી પાણીનું કોઈ ઢોકણું તૂટી ગયેલું છે, એનો કોઈ દેખરેખ કોઈ સંભાળ લેતું નથી. બરાબર, અંદર કબૂતર મજા આવે, પીછો આવે, બીજું ગંધેડો અંદર ઘણો છે, બધું તૂટેલું સત પડેલો, એટલે પાણીની સમસ્યા બહુ છે અમારે. એટલે કોઈ તકેદારી કોઈ લેતું નહીં. સરપંચ લોકો આવો, બીજા લોકો આવો, બધા વોટ લઈને જતા રહે. અમારા તંત્રને એવું કે આ ટોકીનું રિપેરિંગ કામ થાય, એને સાફ સુફી થાય, કોઈ તો ટોકું નવું બનાવો, એવી અમારી માગણી છે. આજે જ અમે ટેકનિકલ ટીમ એની સાથે લાવ્યા છે. અમે પાણી પુરવઠા અને વાસ્મોના માણસો છે, એનો પાઇપલાઇનનો અભ્યાસ કરશે કે જે અમારી જોડે અત્યારે એક સંપ ઓલરેડી બનાવેલો છે મેં નજીકના તાજેતરના સમયમાં. તો એ સંપમાંથી પમ્પિંગ દ્વારા પાણી પૂરું પાડી શકાય. તો એના માટે જે જૂની પાઇપલાઇનો ઓલરેડી અમારા ગામમાં અત્યારે કાર્યરત છે, એ પાઇપલાઇનો કેપેસિટીને બધું એ ટેકનિકલ માણસો જોશે, પછી ખ્યાલ આવશે કે ભાઈ એમાં પમ્પિંગથી પાણી પૂરું પાડી શકાય. જો એ સક્સેસ જશે તો કદાચ આજે અથવા કાલે એ દિવસમાં પાણી 100% જે તે રહેણાંક વિસ્તારોમાં હાલ પૂરતું બંધ છે ત્યાં પૂરું પાડી શકાશે. ધોળાસણ ગામમાં છેલ્લા 3 વર્ષથી લોકો ગંદુ પાણી પીવા માટે મજબૂર બન્યા છે. આજે આપણે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે ધોળાસણ ગામે. આજે ટાંકી જોવા મળી રહી છે. આપણે છેલ્લા 17 વર્ષથી આ ટાંકી ઊભી છે. અહીંયા જે ઉપરનું ઢાંકણું છે આખું અંદર બેસી ગયું છે, જે આરસીસી ભરેલું હોય છે એ ઢાંકણું બેસી ગયું છે, અને તેને લઈને જે પશુ પક્ષીઓ છે તમામ એની અંદર પડે છે, મળમૂત કરે છે, અને તેવું જ પાણી પીવા માટે આખા ગામજનો જે છે તે મજબૂર બન્યા છે. ગામના લોકો સાથે વાત કરીશું. કેટલા વર્ષથી આ તકલીફ છે? 3 વર્ષથી. શું તકલીફ છે? પાણી ઉપર છત તૂટી ગયેલું છે, અને પાણી અહીંયા કબૂતરને મરેલા પેન્શો ને બધું ચકલીઓમાં આવે છે. એ રજૂઆત કરવા છતાં કોઈ ઊંચું લીધું નહીં. પછી અમારે રજીસ્ટર્ડ જે બધી અરજીઓ આલવી પડી. પીંછા આવે છે, ગંદુ પાણી આવે છે, એના લીધે બધાને રોગચાળો ફાટી નીકળ્યો છે, શરદી, બાળકોને બહુ તકલીફ થાય છે. 3 વર્ષથી બેન તકલીફ થાય, ગંદુ પાણી આવે હો, અને મારી મૌસે આવે હો, મૌસે આવ્યું હતું એક વખત કબૂતરનું. એટલે આ પાણી 3 વર્ષથી અમે બધા તકલીફ વેઠીએ ને અમને બધાને દુખાવા ટેચરના કે રેના પાણીથી જ થાય. ગંદુ પાણી આવે નથી જ થાય બધું. પાયલ, સંદેશ ન્યૂઝ, મહેસાણા. અને હવે એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર. સમાચાર ધ સાબરમતી રિપોર્ટ મૂવીને લઈને છે. ધ સાબરમતી રિપોર્ટ ગુજરાતમાં ટેક્સ ફ્રી કરવામાં આવી. ફિલ્મ નિહાળ્યા બાદ હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે. સીએમ સહિતના નેતાઓએ આ ફિલ્મ નિહાળી હતી, ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ પણ ફિલ્મની સરાહના કરી હતી. ત્યારે ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ આજ રોજ નિહાળવા માટે સીએમ અને ગૃહ રાજ્યમંત્રી પહોંચ્યા હતા. એ ફિલ્મ નિહાળ્યા બાદ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. ગોધરાની હકીકતોને લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ હોવાની વાત કરી છે. સાથે તેમણે કહ્યું કે ખૂબ સારું રિસર્ચ કરેલી સ્ટોરી છે, ફેક્ટ બેઝ મૂવી છે, દેશના ખૂણે ખૂણે હાઉસફુલ જઈ રહી છે. સીએમ અને અમદાવાદના અનેક નાગરિકોની સાથે મળીને ગુજરાત ગૃહ રાજ્યમંત્રી
હર્ષ સંઘવીએ જોઈ હતી આ મૂવી, ત્યારે ગુજરાત સરકારે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. સાચી હકીકતો પહોંચાડવા માટે આ પ્રયાસ એમનો ખૂબ જ સારો છે. દેશભરમાં ધ સાબરમતી રિપોર્ટ્સ એ હાઉસફુલ જઈ રહી છે અને ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમદાવાદ શહેરના નાગરિકોએ સાથે મળીને આજે આ ફિલ્મ નિહાળી છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી ઘોષિત કરી. રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક શરૂ થઈ છે. હાલ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 2200 કટ્ટાની આવક થઈ છે. ધોરાજી સહિત આસપાસના ગામોમાંથી ખેડૂતો ડુંગળી લઈને આવી રહ્યા છે. ખેડૂતોને પ્રતિમણ ડુંગળીના 250 રૂપિયાથી 700ના ભાવ મળી રહ્યા છે. ત્યારે ખેડૂતોમાં ડુંગળીના ભાવને લઈ મિશ્ર પ્રતિસાદ પણ જોવા મળ્યો છે, કારણ કે કમોસમી વરસાદના કારણે ડુંગળીમાં ઉતારો ઓછો જોવા મળ્યો છે, જેને લઈ ખેડૂતોને જોઈએ તેટલો ભાવ ન મળતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ડુંગળી લઈને આવ્યા છીએ 96 કટ્ટા, સારા ભાવ મળે છે. માલ પ્રમાણે ડબડો માલ હોય તો ભાવ ઓછા હોય છે. 400 થી 600 650 લગી ભાવ મળે છે ડુંગળીના. સ્થિતિ બહુ ખરાબ છે. 30 થી 40% બગાડ છે. ડુંગળીમાં વાયરસ અને બીજા બધા ઘણા બધા રોગોનું પ્રમાણ વધારે છે. માલ બધો જમીનમાં રહી ગયો છે અને બગાડ ખૂબ જ પ્રમાણમાં મોટા પાયે બગાડ છે. ખેડૂતના હાથમાં કાંઈ મજૂરી ને બધું ગણતરી કરતા કાંઈ હાથમાં આવતું નથી. આજે ડુંગળીની આવક 2200 પેકેટની છે અંદાજિત, અને સારા માલના ભાવ 200-250 થી લગાડીને ઊંચામાં 750 સુધી ગયેલ છે. ખેડૂતોને ભાવ બહુ સારા મળે છે. ગઈ સાલની ઓલી મુજબ આ સાલ ઘણા સારા ભાવ મળે છે બધા ખેડૂતોને. ખેડૂતો બધા રાજી છે. થોડીક હજી ક્વોલિટી નબળી આવે છે, પણ 15 દિવસ પછી સારી ક્વોલિટી મનશે આવવા અને ઉતારા પણ સારા બેસશે, એટલે દરેક ખેડૂતોને લાભ સારો મળશે. અને અત્યારે કોઈ ભાવ હાલમાં ઘટવાની શક્યતા બહુ નથી. રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી. ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે કમોસમી વરસાદ અને માવઠાના કારણે કપાસને ભારે નુકસાન થયું છે, તેમજ ઉતારો પણ ઓછો આવ્યો છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં ભાવ 1400 થી 1500 મળી રહ્યા છે, જે ગત વર્ષની તુલનામાં ઓછા છે. ગત વર્ષે 1600 થી 1800 રૂપિયા મળતા હતા, જેને લઈ ખેડૂતોએ પોતાનો રોષ ઠાલવ્યો છે. કપાસ લઈને આવ્યા છીએ, કપાસના ભાવ નથી. હાવ કપાસના ભાવ નથી, એની સામે ઉત્પાદન નથી અને મજૂરના ભાવ વધારે છે. ગયા વર્ષે તો 1700-1800 રૂપિયા ભાવ હતા અને મજૂર જતા હતા. આ વર્ષે મજૂરીના ભાવ 300 રૂપિયા છે મણના. તો વાહે ખેડૂતને શું વધે? દવાઈઓના ભાવ વધી ગયા, ખાતર મળતું નથી અટાણે, તો શું કરવું આમાં? કપાસ લઈને આવ્યા 50 મણ, માલ નબળો છે. આ છેલ્લો વરસાદ થયો, થોડી કપાસમાં નુકસાની થઈ છે. થોડીક બજાર ઓછી આવે ગયા વર્ષ કરતા. 1600-1700 રૂપિયા બજાર હતી, અત્યારે 1400-1500 રૂપિયા. કપાસ નાખ્યો હે 1450 ગયો, 10 મણના ઉતારા વરસાદની હિસાબે. વરસાદ બહુ હતો એટલે ગયા વર્ષે વધારે હતો ભાવ. વણ તો ઓછો અડધો આવે છે. ખેડૂતની કે સરકાર એમ કહે કે ખેડૂતને કંઈક સહાય કરે તો થાય. પાટણ માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીની વિપુલ પ્રમાણમાં આવક થવા પામી છે, પરંતુ મગફળીના ભાવ નીચા રહેતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે. ચાલુ વર્ષે મગફળીના 20 કિલોના ભાવ ₹1000 થી 1050 સુધીના રહેવા પામ્યા છે. અત્યારે રવિ સિઝન માટે પૈસાની જરૂર હોવાથી ખેડૂતો મજબૂરીમાં મગફળીનું વેચાણ કરવા મજબૂર બન્યા છે. મગફળીની 40,724થી વધુ બોરીની આવક થઈ છે. ખેડૂતોને ખાતર, બિયારણ અને મજૂરી કર્યા બાદ પણ યોગ્ય ભાવ ન મળતા પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. ખેડૂતો મગફળીના 1400 થી 1500નો ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે. ખર્ચાનું પ્રમાણ વધારે છે, ઉત્પાદનનું પ્રમાણ ઓછું છે અને એના સામે ભાવ મળી રહ્યો નથી. ભાવ અત્યારે 1050 થી 80ના ભાવ છે, જે અમને ખેડૂતને પોસાતા નથી. ભાવ જનરલી ઓછામાં ઓછો ભાવ 1400 થી 1500 રૂપિયા હોય તો સારું. બાકી અત્યારે હાલ સરકારે જાહેરાત કરેલી છે કે ભાઈ 1350માં મગફળી લેવાની છે, પણ ત્યાં સુધી અમે ખેડૂતને પાસે પૈસા ના હોવાના કારણે અમે ધીરજ રાખી શકીએ તેમ નથી. મગફળી લઈને આવ્યા હતા સાહેબ, પણ મગફળીના ભાવ પૂરતા મળતા નથી.
અને ખર્ચા ખૂબ કર્યા લોટ, પણ હવે મગફળી સસ્તી લીધી હતી, શું કરો કહો? ભાવ 1080 ભાવ તો ઓછામાં ઓછા 1300-1400 તો હોવા જોઈએ કે તો પાલવે. પાટણ માર્કેટ યાર્ડની અંદર ખેડૂતોને મગફળીના ભાવ રડાવી રહ્યા છે. મારી પાછળના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ માર્કેટ યાર્ડની અંદર દિવાળી બાદ જે રીતે મગફળીની જાહેર હરાજી થઈ રહી છે, પરંતુ જાહેર હરાજીમાં ખેડૂતોને માત્ર 1080થી પ્રતિ 20 કિલોએ ભાવ મળી રહ્યા છે. એટલે ખેડૂતોની એક જ માંગ છે કે ખેડૂતો દ્વારા જે ખેડ ખાતર બિયારણ મોંઘા ખર્ચા કરીને મગફળીનું વાવેતર તો કર્યું, પરંતુ જ્યારે મગફળી માર્કેટ યાર્ડની અંદર વેચવા આવ્યા ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે ખેડૂત અત્યારે ચિંતાતુર જોવા મળી રહ્યો છે. ખેડૂતોની એક જ માંગ છે કે જો મગફળીના પ્રતિ 20 કિલોએ 1400થી 1500 આસપાસના ભાવ મળે તો ખેડૂતોએ જે કરેલા ખર્ચા છે તે નીકળી શકે. એટલે કહી શકાય કે એક બાજુ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની જાહેરાત તો કરી છે, પરંતુ પાટણ માર્કેટ યાર્ડની અંદર ટેકાના ભાવે નહીં પરંતુ જાહેર હરાજીની અંદર અત્યારે ખેડૂત પોતાનો મગફળીનો પાક વેચવા માટે મજબૂર બન્યો છે, કારણ કે વ્યાજે લીધેલા અથવા ધિરાણા લીધેલા જે રૂપિયા હોય તે ચૂકવવાના હોય છે. અને બીજી બાજુ સામે અત્યારે શિયાળુ વાવેતર કરવા માટે પણ ખેડૂતોને તાતી જરૂરિયાત હોય છે. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ. ભુજમાં આવેલા રાજાશાહી સમયના બગીચા દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે. પાલિકા જાળવણી કરવામાં સદંતર નિષ્ફળ જતા શહેરમાં આવેલા બાગ બગીચા ઉજ્જડ અને વેરાન બન્યા છે. હમીરસર નજીક આવેલો રાજેન્દ્ર પાર્ક ખંડેર હાલતમાં ફેરવાઈ ગયો છે. થોડા સમય પહેલા પાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે રાજેન્દ્ર પાર્કનું બ્યુટિફિકેશન હાથ ધર્યું હતું, જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવતા કામ બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યારે ખેંગાર પાર્ક અને વંદે માતરમ બગીચાની હાલત તો અત્યંત દયનીય બની છે. આમ લાખોના ખર્ચા બાદ પણ બગીચાની આ દશા જોઈને પાલિકાની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. કલેક્ટરને કહું છું, સાહેબ આ નગરપાલિકા નિષ્ફળ ગઈ છે. નગરપાલિકાના કાન પકડો ને આપ પણ બધી વિઝિટ કરો, બધા પાર્કોની શું હાલત છે અને આ છાપ ખરાબ જાય છે મારા કચ્છની. આ બિલકુલ ચલાવી લેવાનું. સીએમ સાહેબને પણ વિનંતી કરું કે સાહેબ આ પાટનગર ભુજ છે ને પ્રવાસન ક્ષેત્રે આપ કેટલો બધો વિકાસ કરી, કરોડો અબજો રૂપિયા આપો છો, આ અબજો રૂપિયા પાણીમાં નાખી રહ્યા ભુજના નગરપાલિકા. તમે જો વંદે માતરમ હમણાં જ બનાવ્યો છે અને તત્કાલીન ધારાસભ્ય કેશુભાઈના ઓપનિંગ કર્યું છે, આજે ખંડેર હાલતમાં પડી ગયું છે, એમાં લોકો પણ મરી જાય એવી હાલતમાં છે, ગ્રીલ તૂટી ગઈ છે. આ કામ કેમ કરે છે કોન્ટ્રાક્ટર પર, કેમ પગલાં લેવામાં નથી આવતા? રાજેન્દ્ર બાગ છે તો ત્યાં લાંબા સમય સુધી કામ બંધ છે અને જે કાંઈ કામ થયું એમાં ભ્રષ્ટાચાર થયો છે. આટલી સરસ જગ્યા તળાવની વચ્ચે બગીચો આવેલો છે, પરંતુ એ પ્રજાજનોના બદલે અસામાજિક અને આવારા તત્વોને ઉપયોગમાં આવતું એવું વધારે લાગી રહ્યું છે. આ જે જગ્યાએ આપણે ઊભા છીએ અહીંયા લાખો રૂપિયાનું બિલ બન્યું છે, પરંતુ અહીંયા કોઈ લાખો રૂપિયા ખર્ચ થયો લાગતો નથી. જે બિલ છે એને 20%નું કામ થયું છે, 80% રૂપિયા ભાજપના સત્તાધીશોના ખિસ્સામાં ગયા છે. એવી જ રીતે પુરુષોત્તમ પાર્ક છે, એ પણ ભૂતકાળમાં સારી જગ્યા હતી, એને પણ એકવાર ખંડેર બનાવી વર્ષો સુધી એમને એમ રાખી અને હવે એનામાં લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ પ્રજા માટે ઉપયોગી નથી. હા, વંદે માતરમમાં જે અધુરાશો છે મેં લેટર પેડ મારા ઉપર લખીને આપી દીધું છે હમણાં ચેરમેન સાહેબને, પ્રમુખને, ને ખેંગારબાગનું પણ સર્વે કરી આવ્યો. ને જે બીજો એક મંગલમ પાસે આપણો બગીચો છે એનો પણ આરસીએમમાં ફાઇલ પડી છે. આગે આ દાદાદારી પાર્ક છે જે એ આપણને મળેલું છે, બરાબર, એનું પણ આખી ફાઇલ બની ગઈ છે. જે અધુરાશો જે કામ છે કારોબારી ઠરાવ કરી ને આખો એનો આરસીએમના ત્યાં હાલી ગયો છે. આરસીએમથી જ્યારે ગ્રાન્ટ આવશે, ઓર્ડર થશે એટલે તાત્કાલિક કામ ચાલુ કરવામાં આવશે. ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા દ્વારા અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય સંમેલનનો આજથી શુભારંભ કરાયો. આ સંમેલનમાં ઉલ્કાપિંડ અંતરિક્ષથી સંદેશવાહક વિષય પર ચર્ચા કરાશે, જેમાં ભાગ લેવા બીજા દેશોના 150થી વધુ ભૌતિક અનુસંધાન વૈજ્ઞાનિકો પીઆરએલ અમદાવાદ ખાતે પહોંચ્યા. આ સંમેલનમાં ઇસરોના ચીફ એસ સોમનાથે પણ વર્ચ્યુઅલી હાજરી આપી હતી. આ સંમેલનમાં 20થી 22 નવેમ્બર સુધી મેટમેસ 2024 કાર્યક્રમનું આયોજન કરાયું છે. ઇસરોના આદિત્ય L1 મિશનથી લઈને ચંદ્રયાનની સફળતા સુધીના કાર્યોની પણ ચર્ચા થશે. ગોધરામાં સોસાયટીઓ અને ઘરોની આગળ આડેધડ કચરો નાખી ગંદકી ફેલાવનારા સામે રહીશો રોષે ભરાયા. વારંવારની રોકટોક છતાં મન ફાવે એમ નગરજનો સોસાયટીના નાકે ગંદકીના ઢગલા કરી દેતા હોય છે. પાલિકાની કચરા કલેક્શનની ગાડી આવતી હોવા છતાં બીજાના ઘર આગળ ગંદકી કરતા લોકો સામે સ્વચ્છતાના આગ્રહી રહીશો રોષે ભરાયા છે, જેને લઈને સોસાયટીના પ્રમુખ અને અગ્રણીઓ દ્વારા તંત્રને સીસીટીવી કેમેરા લગાવી ગંદકી કરનારને ઝડપી દંડ કરવામાં આવે એવી રજૂઆત કરાઈ છે. અને એ શક્ય ન બને તો સોસાયટીના અગ્રણીઓ સ્વખર્ચે સીસીટીવી લગાવી ગંદકી કરનારને મસ્ત મોટો દંડ કરવાનું વિચારી રહ્યા છે.
સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને એવું કહી શકાય કે ભારત દેશના રહીશો પણ હોંશે હોંશે આમાં જોડાયા છે. પણ એક એવી જગ્યા છે, ગોધરા નગરપાલિકાની હદમાં આવતી જગ્યા છે, જ્યાં રહીશો જ ગંદકી કરી રહ્યા છે. અનેક લોકો આવતા જતા પાછળની સોસાયટીના લોકો અહીંયા વારંવાર ટકોર કરવા છતાં અહીંથી થેલીઓ ભરીને અહીંયા કચરો નાખીએ. બહુ વખત એમને સમજાવ્યા પણ એ કોઈ વસ્તુ માનવા તૈયાર નહીં. અમારી એવી જ ઈચ્છા છે કે એના સ્થાનિક લોકો જે કચરો નાખે છે એ અમને સ્વચ્છતાના અભિયાન જે પ્રધાનમંત્રીશ્રીએ ચાલુ કર્યું છે એમાં અમને સાથ સહકાર આપે. દર 2 મહિને ડોર ટુ ડોર આવે છે ટ્રેક્ટર MICI, અને આ જે અહીંયા કચરો અત્યારે દેખાય છે એમાં 2-3 દિવસે સાફ કરે છે અને પાછું ફરીને એનું 1 કલાક બધો એનું થઈ જાય છે. એટલે નગરપાલિકાવાળાએ મારું એવું છે કે એમને અહીંયા ડસ્ટબિન મૂકવું જોઈએ અને એક બોર્ડ મારી દેવું જોઈએ કે જે બહાર રસ્તા પર ફેંકશે એમને પેનલ્ટી થશે, પકડાશે તો. ઘરનો બધો જ ગાર્બેજ જે કંઈ છે એક જગ્યાએ ડમ્પ કરે છે. આ કોઈ ડમ્પિંગ ઝોન છે? શિક્ષિત લોકોને અવારનવાર કીધું છે, નગરપાલિકામાં રજૂઆત કરી, કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે ભાઈ તમે આ લોકોમાં અવેરનેસ જાળવો. CCTV મરાયો ગઈકાલે. ભાઈ ગંદકી બાળકો ભણે, નાના બાળકો છે, સિનિયર સિટીઝન છે, આરોગ્ય સાથે ચેડા થાય છે. 2 દિવસે 3 દિવસે ટ્રેક્ટર આવે છે, એ લોકો એમના બારણા ચોખ્ખા રાખે, એમનું ઘર ચોખ્ખું રાખે, અને અમારે જે સોસાયટીમાં અંદર પ્રવેશ કરવાનો છે ત્યાં આગળ એટલા ઢગલા કરી દે, ગાયો એટલું ફેંદે છે, બધું એટલું ગંદુ કે ના પૂછેની વાત. હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ.